માર્ગ અકસ્માતની ઘટનામાં રાટીલા ગામના આર્મી જવાન શહીદ થયા। થોડા દિવસો અગાઉ દિયોદર તાલુકાના મગડાલા ગામના આર્મી જવાનનું મોત નીપજ્યું હતું, જેને લઈ સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી હતી। જોકે તે ઘટના હજુ ભૂલાઈ પણ નથી ને ફરી એકવાર દિયોદર તાલુકાના ગામના રાટીલા ગામના આર્મી જવાનનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું છે, જેને લઈ તાલુકાના લોકોમાં શોકની લાગણી પ્રસરી છે। દિયોદર તાલુકાના રાટીલા ગામે રહેતા જગદીશભાઈ ચૌધરી છેલ્લા 10 વર્ષથી મા ભૂમિની રક્ષા કરી રહ્યા છે, જેમાં થોડા દિવસો પહેલા તેઓ નોકરી પરથી રજા લઈને તેમના વતન રાટીલા ગામે આવ્યા હતા અને રજાઓ તેઓ તેમનું મોટરસાયકલ લઈને નોકરી ઉપર પરત ફર્યા હતા। ત્યારે વડોદરા નજીક પહોંચતા તેમનું મોટરસાયકલ ડિવાઈડર સાથે અથડાતા આર્મી જવાનનું મોત નીપજ્યું હતું। આર્મી જવાનના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા દિયોદર તાલુકામાં શોકની લાગણી પ્રસરી હતી। આર્મી જવાનના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે વતન દિયોદર તાલુકાના રાટીલા ગામે લાવતા આર્મી જવાનના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા। આર્મી જવાનને મોડી રાત્રે ગાર્ડ ઓફ ઓનર આપી આર્મી જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। દિયોદર તાલુકાના રાટીલા ગામે રહેતા અને આર્મીમાં ફરજ બજાવતા જગદીશભાઈ ચૌધરીનું માર્ગ અકસ્માતમાં મોત નીપજતા 2 બાળકોએ પિતાની છત્ર છાયા ગુમાવી અને ચોધાર આંસુએ આર્મી જવાન પિતાને અંતિમ વિદાય આપી।